ધરમપુરના ચાસમાંડવા ગામે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન. ધરમપુર તાલુકાના ચાસમાંડવા ગામે આદિવાસી સમાજની અસ્મિતા અને હક્કો માટે એક વિશાળ કાર્યક્રમ યોજાયો, જેમાં વાસદાના ધારાસભ્ય શ્રી અનંત પટેલ, અપક્ષ નેતા શ્રી કલ્પેશભાઈ પટેલ, કમલેશભાઈ તેમજ હાઈકોર્ટના એડવોકેટ આરતીબેન અને કુંજાલીબેન ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પરંપરાગત આદિવાસી નૃત્યો અને વાજિંત્રોના તાલે જનમેદની ઝૂમી ઉઠી હતી. આદિવાસી સંસ્કૃતિ અને સંઘર્ષનો સંગમ. આરો ધરમપુરના ચાસમાંડવા ખાતે રિવર લિંક પરિયોજનાના વિરોધ અને જનજાગૃતિ માટે ભવ્ય સંમેલન યોજાયું. લોકલાડીલા નેતા અનંત પટેલ અને કલ્પેશ પટેલને સાંભળવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આદિવાસી નૃત્ય અને પરંપરાગત વાજિંત્રોએ આકર્ષણ જમાવ્યું હતું. ધરમપુર ગામે ધરમપુર તાલુકાના ચાસમાંડવા ખાતે લગભગ 4 વર્ષ પહેલા 2022માં ડેમના વિરોધમાં સંઘર્ષ સમિતિ દ્વારા એક આંદોલનની શરૂઆત કરી હતી. એની ઉજવણીના ભાગરૂપે અને પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ જે રદ કરવાનો એની ઉજવણીના ભાગરૂપે આજે ચાસમાંડવા ખાતે સંઘર્ષ સમિતિની આગેવાનીમાં અમે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ આગેવાનો જે લડાઈ આંદોલનમાં હતા એમની સાથે એક મોટી સભા કરી અને અમારી એક જ માંગણી છે આદિવાસી સમાજની કે જળ જંગલ જમીન અમે બચાવશું. અમારી એક જમીન કે એક ટીપું પાણી ઉદ્યોગો માટે આપવાના નથી. અમે સંસ્કૃતિ સાથે આદિવાસી સમાજની અસ્મિતા સાથે આદિવાસી સમાજના દેવદેવી સાથે રહીએ છીએ, જીવીએ છીએ. પણ જો કોઈ અમને છંછેડવાની કોશિશ કરશે તો અમે છોડવાના નથી. અમારી લડત અમે ચાલુ રાખીશું અને દર વર્ષે 28મી ફેબ્રુઆરીએ અમારું ચાસમાંડવા ખાતેનું આંદોલન અને જે અમારી જીત થઈ છે એની ઉજવણીના ભાગરૂપે અમે ભેગા થશું. કોઈ આદિવાસીને જળ જંગલ જમીનમાંથી વિસ્થાપિત કરવાની વાત કરે છે. એ લોકો સરકાર એમ સમજીને બેઠી હોય કે અહીંયા કોઈ બોલવા વાળું નથી, પરંતુ આ સરકારને પણ કેમ શું અમે તીર કામઠા ને ભાલાને ઝાટકા કઈ કરે શોભા માટે નથી રાખેલા. જે દિવસે અમારા વિસ્તારમાં અમારી પરમિશન વગર આવ્યા ને તો પાડલિયા વાળી અને ખેરગામમાં આવીને પુનરાવર્તન થતા વાર નહીં લાગશે. એ વાત જાહેર મંચ પરથી કહેવા માટે આવ્યો છું. ઘણા લોકો એમ કે સમાજના નામે રાજનીતિ કરે છે, સમાજના નામે આમ કરે છે. અરે ભાઈ, સમાજના નામે લડતા લડતા 14 થી 15 કેસો થઈ ગયા છે. તે દિવસે સમાજે અમને કોઈ પૂછ્યું કે તમે કોર્ટમાં જાઓ છો શું કરો છો, આખો દિવસ જાઓ છો શું કરો છો, અને કોર્ટની ફી કોણ આપે છે? અનંતભાઈ આઈપીએસ છે. અમારા ખેરગામના જે પણ કેસો થયા છે ને, અનંતભાઈ આજ દિન સુધી અમને એમ નથી કીધું કે તમે કોર્ટની ફી લાવો. આ તમામ આગેવાનો બેઠા છે, પૂછી લેજો કોઈને.